તો સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા વિડીયોમાં। તો આજ છે અમારે બનાવવાનું છે આખા રીંગણાનું શાક। પણ અત્યારે તો ફૂલ વરસાદ ચાલુ છે ને વરસાદમાં બનાવવાનું છે આખા રીંગણાનું શાક। તો વિડીયોને છે છેલ્લે સુધી જોજો ને હવે બનાવવાનું ચાલુ કરીએ આખા રીંગણાનું શાક। સૌથી પહેલાં છે આ રીંગણા છે એના પહેલાં ડીટિયા ને બધું દૂર કરી નાખીએ ને પછી એમાં છે મસાલો માંડવીનો બધું ભરીવાનું શરૂ કરીશું। તો બધા ડીટિયા ઉતારી લીધા છે ને હવે છે આ માંડવીનો ભૂકો કરવાનો ખાણીમાં ને પછી મસાલો બનાવી બધું માંડવીનો ભૂકો અને બધું નાખીને ટમેટા તો શેર નહીં પીધા માંડવીના દાણા ખાંડી લીધા છે અને હવે છે સવાણું અને બટન ખાંડવાનો બટનનો ભૂકો અને માંડવીનો ભૂકો છે એ બે મિક્સ કરી દીધું ને હવે છે આમાં નાખવાનું છે મરચું, હળદર નાખી દીધી, ધાણા જીરું ને ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું। બધું મિક્સ થઈ ગયું છે હવે આમાં ને હવે આમાં નાખવાનું છે તેલ, એથી બધું મિક્સ થઈ જાય હરખી રીતે। તો હવે છે આ રીંગણામાં છે આ માંડવીનો જે ભૂકો કર્યો છે એ બધો ભરવાનો છે। આવ અંદર સુધી છે ફૂલ ભરી દેવાનો। તો આવી રીતના કંઈક કરવાનો હોય। હવે છે આ બધા રીંગણામાંથી મસાલો ભરી દઉં। તો હવે છે બનાવવાનું ચાલુ કરીએ। તો દેશી ચૂલા ઉપર છે મૂકી દીધું તપેલું ને નાખી દીધું તેલ ને તેલ આવી ગયું એટલે હવે છે એ નાખી દઈએ આ પહેલાં છે એ જીરું નાખી દીધું। હવે છે આ મસાલો બધો ટમેટા નાખી આ જે માંડવીનો ને બટનનો જે ભૂકો હોય છે એ છે નાખી દીધો, હળદર નાખી દીધું ને સ્વાદ પ્રમાણે છે એ બહુ તીખું ન થાય એટલે મરચું એ રીતનું સ્વાદ પ્રમાણે છે એ મીઠું નાખવાનું ને રિયાન જો રંબે હે મશીન। એ રિયાન શું કરા? હવે છે એ નાખી દે રીંગણા પાણી હવે છે ઘડીક વાર છે સડવા દેવું। બની જાય ત્યાં સુધી તમે છે એ વિડીયોને લાઈક અને બધા મિત્રોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। બની ગયું હે આ શાક આખા રીંગણાનું। જો આ રીતનો કંઈક જાડો રહો છો હે, બટન નાખ્યા એટલે જાડો રહો છો હે। આખા રીંગણાનું શાક તો બની ગયું છે પણ હવે છે બનાવવાના ભજીયા। બાંધી દીધો લોટ વીણતું ને હવે બનાવવાના છે ભજીયા। લોટ થઈ ગયો તૈયાર ને હવે છે ભજીયા મુકાવાનું થઈ ગયું શરૂ।